નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 3માં આપણે લાસ્ટ લેક્ચરમાં તત્વોનું વર્ગીકરણ એસપી ડી અને એફ વિભાગમાં સમજ્યા બાદ ધાતુ, અધાતુ અને ઉપધાતુઓમાં તત્વોનું આપણે વર્ગીકરણ કરી અને સમજૂતી મેળવી હતી. આવર્ત કોષ્ટકમાં જે ઘણા બધા તત્વોનો સમાવેશ છે એમાંથી 78% ઉપરાંત અથવા તો 78% કે તેનાથી વધુ તત્વો એ ધાતુ તત્વો છે. કેટલાક તત્વો અધાતુ તત્વો છે અને કેટલાક તત્વો અર્ધધાતુ તત્વો અથવા તો ઉપધાતુ તત્વો તરીકે વર્તે છે. કોને ધાતુ તત્વો કહેવાય, કોને અધાતુ તત્વો કહેવાય અને કોને અર્ધધાતુ તત્વો કહેવાય એની આપણે સમજૂતી લાસ્ટ લેક્ચરમાં મેળવી હતી. ત્યાર પછી આ પાઠનો ખૂબ અગત્યનો મુદ્દો એ છે ગુણધર્મોમાં આવર્તિતા. કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે અને એને જ આ જ વલણને ગુણધર્મોમાં આવર્તિતા અથવા તો ગુણધર્મોનું આવર્તી વલણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આવું એટલા માટે જોવા મળે છે કે કોઈપણ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર રહેલો હોય છે અને કોઈપણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થાય છે અને એના કારણે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર જોવા મળે છે. આ પ્રકારના વલણને જ આવર્તિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને અહીંયા આગળ આપણે ઘણા બધા ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ સમજીશું અને ત્યારબાદ તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે આપણે સમજવાનું છે. સૌપ્રથમ તમે વિચારો કે તત્વોના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, તેની ઘનતા, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા કે પછી પરમાણ્વીયકરણ ઉર્જા, આ બધા તત્વોના ભૌતિક ગુણધર્મો છે કે જેમાં આવર્તી વલણ જોવા મળે છે. પરંતુ અહીંયા આગળ આપણે આ બધા ગુણધર્મોની ચર્ચા કરવાની નથી, પરંતુ અહીંયા આગળ આપણે એવા ભૌતિક ગુણધર્મોને સમજવાના છે કે જેમાં પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ પ્રકારના ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા વિશે અહીંયા આગળ આપણે આ પાઠની અંદર સમજવાનું છે. કોઈ પણ આ બધા જ ગુણધર્મો જે છે એનો ખરેખર આધાર તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા ઉપર હોય છે અને પરમાણ્વીય ત્રિજ્યાનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય છે. એટલે ખરેખર કોઈ પણ ગુણધર્મોમાં આવર્તી વલણ જો આપણે સમજવું હોય તો તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એના શક્તિ સ્તરો વચ્ચેનો અભ્યાસ છે એ આપણે કરવો પડે. કારણ કે કોઈ પણ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા છે એનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર છે અને એ ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થશે તો તત્વોની પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફાર થવાનો છે અને પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફાર થવાના કારણે જ બાકીના બધા ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે કે જેને આપણે આવર્તી વલણ તરીકે ઓળખીએ છીએ. એક જ શબ્દમાં જો આપણને પૂછવામાં આવ્યું હોય કે આવા પ્રકારના જે ગુણધર્મો છે એને આવર્તનીય ગુણધર્મો તરીકે પણ ઓળખવામાં આવે તો ખરેખર જે તત્વોના ગુણધર્મોનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર અથવા તો પરમાણુ ક્રમાંક ઉપર જે ગુણધર્મોનો આધાર હોય એવા તમામ ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. પછી એ ભૌતિક ગુણધર્મ હોય તોય ભલે અને રાસાયણિક ગુણધર્મ હોય તો પણ ભલે. તત્વોના જે ગુણધર્મોનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના અથવા તો પરમાણુ ક્રમાંક ઉપર જેનો આધાર હોય એને તત્વોના આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં પિરિયોડિક ફંક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં આ બધાનો સમાવેશ થાય છે કે પરમાણ્વીય ત્રિજ્યા હોય, આયનીય ત્રિજ્યા હોય, આયનીકરણ એન્થાલ્પી હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, વિદ્યુત ઋણતા હોય, આ બધા એ તત્વોના આવર્તનીય ગુણધર્મો કહેવાય. કારણ કે એનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર છે, તત્વોના પરમાણુ ક્રમાંક ઉપર છે અને કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન રચના બદલાય છે. એટલે આવા બધા ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે અને એને જ ગુણધર્મોમાં આવર્તિતા તરીકે ઓળખવામાં આવે. તો જે બધા આવર્તનીય ગુણધર્મો છે એ બધા ગુણધર્મોમાં
આવર્તિતાનું વલણ પણ જોવા મળે છે, કારણ કે આ બધા ગુણધર્મોનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર હોવાથી આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આ પ્રકારના ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને એને જ ગુણધર્મોમાં આવર્તિતા તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે પરમાણ્વીય ત્રિજ્યા વિશે આપણે સમજવું પડશે અને આ પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફાર થાય છે એટલે જ બાકીના તમામ ગુણધર્મો જે છે આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધા ગુણધર્મોમાં પણ ફેરફાર જોવા મળે છે, અર્થાત આવર્તિતાનું વલણ છે એ જોવા મળે છે. અહીંયા આગળ પહેલો આવર્તનીય ગુણધર્મ ખાસ સમજજો કે આવર્તનીય ગુણધર્મ એટલે શું. જો આટલું જ આપણને પૂછવામાં આવ્યું હોય તો એની વ્યાખ્યામાં એવું કહી શકાય કે તત્વોના જે ગુણધર્મનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય, પરમાણુ ક્રમાંક ઉપર જેનો આધાર હોય એવા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે જ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થશે એટલે જ આવા બધા ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે અને એને ગુણધર્મોમાં આવર્તિતા તરીકે ઓળખવામાં આવે. તો આ બંને શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે કે આવર્તનીય ગુણધર્મ કોને કહેવાય અને ગુણધર્મોમાં આવર્તિતાનું વલણ એટલે શું. તો મેં અહીંયા આગળ તમને સમજાવ્યું તે પ્રમાણે તત્વોના જે ગુણધર્મનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય એવા તમામ ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહેવાય અને આવા ગુણધર્મોમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આ પ્રકારના ગુણધર્મોમાં ફેરફાર થાય છે એને જ ગુણધર્મોમાં આવર્તિતા તરીકે ઓળખવામાં આવે. તો પહેલો ગુણધર્મ આપણે પરમાણ્વીય ત્રિજ્યા છે એ સમજીશું અને ત્યારબાદ ક્રમશઃ આવા બધા ભૌતિક ગુણધર્મો છે એને આપણે સમજીશું. સૌથી છેલ્લે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે પણ આ પાઠની અંદર આપણે સમજૂતી મેળવવાની છે. આને આપણે સમજીએ તે પહેલાં એક વચ્ચે અહીંયા આગળ વાત આપણે સમજી લઈએ કે છેલ્લા 2-3 દિવસમાં તમુને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોર્સ વિશેની માહિતી તમને આપવામાં આવેલી છે. તમને ખ્યાલ હશે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષ માટે આપણા અભ્યાસક્રમમાં 30% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે. ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને 30% જેટલો કોર્સનો કાપ મૂકવામાં આવ્યો છે. બીજી બાજુ આપણી વાર્ષિક પરીક્ષાઓ પણ ઘણી મોડી કરવામાં આવી છે. જેમ કે 10 અને 12ની પરીક્ષા 21 મે એટલે કે મે મહિનામાં અને 9 અને 11 ધોરણની પરીક્ષા જૂન મહિનાની અંદર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો અહીંયા આગળ મિત્રો તમે જો વિચારો તો આપણને બમણો ફાયદો જોવા મળે છે. એક તરફ 30% કોર્સ ઓછો કર્યો છે અને બીજી તરફ સમય કરતાં વધુ સમય એટલે કે ઓછામાં ઓછો 2 થી 2.5 મહિના વધુ સમય આપણને આપવામાં આવ્યો છે. ક્યારેક એવો પ્રશ્ન થાય કે વાર્ષિક પરીક્ષા આપણી જૂન મહિનામાં લેશે તો શું 12 સાયન્સમાં સમય ઘટશે નહીં? તો મિત્રો એના માટે પણ બોર્ડે આયોજન કરેલું હોય, કારણ કે મોટાભાગના બધા નિર્ણય વિદ્યાર્થીલક્ષી લેવાતા હોય છે એટલે એમાં આપણે બહુ ચિંતા કરવાની આવશ્યકતા હોતી નથી. પરંતુ 12 સાયન્સ જો જૂન જુલાઈમાં શરૂ થાય તો એની બોર્ડની એક્ઝામ તમારે જે 12 સાયન્સની બોર્ડની એક્ઝામ આપવાની હોય એ પણ એપ્રિલ મહિનાની અંદર ગોઠવી શકાય, માર્ચ મહિનાને બદલે. એટલે આમ 2 વર્ષના અંતે આ આખું સાયકલ પૂર્ણ થશે અને પાછું રાબેતા મુજબ બધી પરીક્ષાઓ પોતાના નિયત સમયે લઈ શકાશે. અહીંયા આગળ આપણે જો વિચાર કરીએ તો આપણે 11 સાયન્સમાં છીએ અને જો આપણો 30% કોર્સમાં કાપ મૂકવામાં આવ્યો હોય તો આ પરિપત્રની અગાઉ એક પરિપત્રમાં બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું છે કે ખરેખર ભલે 30% કોર્સનો કાપ મૂકવામાં આવે છે પણ એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ભારણ ઘટાડવા માટે કાપ મૂકવામાં આવ્યો છે. પરંતુ 100% શિક્ષણ કાર્ય તો કરવાનું જ છે. એનો મતલબ આપણે બધો કોર્સ ભણવાનો તો છે જ, જે આપણા જ્ઞાન માટે જરૂરી છે, આપણે 12 સાયન્સના અભ્યાસ માટે જરૂરી છે, એટલે તમામ કોર્સ ભણવાનો તો છે જ, પરંતુ તમને પરીક્ષામાં એ મુદ્દાઓમાંથી પૂછવામાં નહીં આવે એટલું તમારું ભારણ ઓછું કરવા માટે આ પ્રકારનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો ધોરણ 9 અને ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે એને
આ વર્ષમાં ચાલુ વર્ષમાં તમે જે અભ્યાસ કરો છો એનો મહત્તમ અભ્યાસ આગળના વર્ષમાં કામ લાગતો હોય. તમે લોકો જ્યારે 12 સાયન્સમાં આવશો તો 12 સાયન્સનો અભ્યાસક્રમ તમારા માટે કટ નથી. તમારે તો 12 સાયન્સનો અભ્યાસક્રમ પૂર્ણપણે ભણવાનો છે. તો એને સમજવા માટે 11 સાયન્સમાં જે આપણે સમજવું જરૂરી છે એ બધું આપણે ભણવું જ પડે. ભલે આપણને પરીક્ષામાં ન પૂછવાના હોય તેમ છતાં આપણે તો દરેક પાઠનો દરેક ટૉપિક ભણવાનો છે અને સમજવાનો છે. આ વાત ખાસ ખ્યાલમાં રાખવાની છે. એટલે 30% કોર્સ કાપ મૂક્યો છે એનો મતલબ એ ભણવાનો જ નથી એવું નથી, સમજવાનું તો છે જ. ઉપરાંત તમે વિચાર કરો કે જ્યારે તમે JEE નીટની એક્ઝામ આપશો તો ત્યારે પણ આ વસ્તુ કામમાં આવવાની છે. અત્યારે જે 30% કાપ મૂકવામાં આવ્યો છે એ ચાલુ વર્ષ માટે તમારું ભારણ ઓછું કરવા માટે કાપ મૂકવામાં આવ્યો છે. તો મિત્રો ખરેખર આપણે દરેક વિષયની અંદર જે કંઈ કોર્સની અંદર કાપ મૂકવામાં આવ્યો છે એ પરીક્ષા પૂરતો જ છે એટલું સમજવાનું છે. ભણવાનો તો કમ્પલસરી છે. એટલે તમે જે રીતે વિડીયો લેક્ચરનો અભ્યાસ કરો છો, જે રીતે હોમવર્ક કરો છો, જે રીતે તમારી નોટ્સ બુક બનાવો છો, આ બધું કામ એઝ ઇટ ઇઝ ચાલુ રાખવાનું છે. દાખલા તરીકે અહીંયા આગળ આપણે ચાલુ પાઠની જો વાત કરીએ તો આ પાઠની અંદર તમે જુઓ કે 3.1 નંબરનો જે મુદ્દો છે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા, 3.2 નંબરનો મુદ્દો છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ અને 3.3 નંબરનો મુદ્દો છે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ અને 3.4 નંબરનો મુદ્દો કે 100થી વધુ પરમાણુ ક્રમાંકવાળા તત્વોનું નામકરણ. આ 4 મુદ્દાઓ અત્યારે રદ કરેલા છે. એનો મતલબ કે આમાંથી તમને પૂછવામાં આવશે નહીં. પરંતુ તમે એટલો વિચાર કરો કે આધુનિક આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ જે છે અને SPDF વિભાગમાં તત્વોનું જે વર્ગીકરણ છે એ તમે ન સમજો તો હવે જે આપણે સમજવાનું છે એમાં તમને ઘણી મુશ્કેલી પડવાની છે. ઘણી બધી વખત આવું બનવાનું છે કે અમુક મુદ્દાઓને તમે જ્યાં સુધી ન સમજો ત્યાં સુધી અમુક વાત તમે સમજી શકવાના નથી. તો ભલે અહીંયા આગળ રદ કર્યું એનો મતલબ તમને આ ટૉપિક્સમાંથી પરીક્ષાઓમાં પૂછવામાં નહીં આવે એવું જણાવવામાં આવેલું છે. એટલે ખાસ કરીને 11 સાયન્સની અંદર તો આપણે જે બધા પ્રકરણો છે એમાંથી બધા પ્રકરણની અંદર દરેક વસ્તુ ભણવાની છે. અને એક આખું 14મું ચેપ્ટર જે છે છેલ્લું એ આખું ચેપ્ટર રદ કરેલું છે જે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે અને એને આપણે છેલ્લે રાખશું, છેલ્લે સમજીશું. જે આખા ચેપ્ટર સંપૂર્ણપણે રદ કરેલા છે એને અત્યારે આપણે ધ્યાનમાં કે ભણવામાં નહીં લઈએ. પરંતુ જે ચેપ્ટરમાં અમુક મુદ્દાઓ કટ કરેલા છે એને તો આપણે સંપૂર્ણપણે સમજીશું. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક વાત 100% કહી શકાય કે જે મુદ્દાઓ કટ કરેલા છે એમાંથી તમને આપણી શાળાઓની પરીક્ષાઓમાં પણ એમાંથી એક પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. પરંતુ તમારે ધ્યાનપૂર્વક સમજી તો લેવાનું છે, કેમ કે એનું જે જ્ઞાન છે એ આગળના મુદ્દાઓને સમજવા માટે અને 12 સાયન્સને સમજવા માટે ઘણું બધું ઉપયોગમાં આવે એમ છે. તો આ પાઠની અંદર તમે જુઓ 3.1થી શરૂ કરી અને 3.4 સુધીના મુદ્દાઓ રદ કરેલા છે. 3.5 જે છે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક એ મુદ્દો છે. 3.6 છે ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકાર તમામ પેટા મુદ્દાઓ સાથે, તો એ મુદ્દો પણ છે. અને હવે જે આપણે સમજી રહ્યા છીએ કે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ એ તમામ પેટા મુદ્દાઓ સાથે એ આપણે ભણવાનું છે. એનો મતલબ આ પાઠમાં હવે જે આપણે બાકી છે એ તમામ મુદ્દાઓ ભણવાના છે અને કોર્સમાં પણ રાખવામાં આવેલા છે અને એ ખૂબ આવશ્યક છે, કેમ કે એના આધારે ઘણું બધું રસાયણ વિજ્ઞાન છે એ આપણે સમજવાનું છે. તો દરેક પ્રકરણ દીઠ આવું બધું જે આપવામાં આવેલું છે એનો તમે ધ્યાનથી અભ્યાસ કરજો. તમને એની સમજૂતી પણ આપવામાં આવશે. પરંતુ ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે આમ તમે જુઓ ખરેખર તો અત્યારે તમે બસ ભણવામાં જ ખાલી ધ્યાન રાખવાનું છે. હવે મુદ્દો રદ કર્યો છે કે નથી રદ કર્યો એને અત્યારે કંઈ બહુ આમ ઘણો તો ધ્યાનમાં લેવાની જરૂર નથી. કારણ કે પરીક્ષા સમયે એ બધી વસ્તુ આપણે જોવાની છે કે આમાંથી પૂછવાનું છે ને આમાંથી નથી પૂછવાનું, અને એ પ્રમાણે આપણને તૈયારી કરવાની ખબર પડે. એટલે દરેક મુદ્દાને દરેક વિષયની અંદર સમજી લેવો એ ખૂબ જરૂરી છે. એની ચર્ચા આપણે પછી પણ કરીશું. અત્યારે આપણે જે મહત્ત્વનો મુદ્દો છે પરમાણુય ત્રિજ્યા, એટમિક રેડિયસ, એના વિશે આપણે સમજવાનું છે. તો તમે મિત્રો યાદ કરો કે કોઈ પણ પરમાણુની જે ત્રિજ્યા છે એ કોને કહેવાય? તો મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું કે વૈજ્ઞાનિકો પરમાણુને એક ગોળા તરીકે વિચારે છે. ક્રિકેટના દડાનો જે રીતનો આકાર અને જે સ્થિતિ છે
એવી રીતે ગોળાકાર સ્થિતિમાં પરમાણુને વિચારે છે. મધ્ય ભાગમાં કેન્દ્ર સ્થાને પરમાણુનું કેન્દ્ર છે કે જેમાં ધન વીજભારિત પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, અને બહારના ભાગમાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના દર્શાવવામાં આવે છે. પરમાણુ કેવો છે એનો ખરેખર ખૂબ સારો એવો અભ્યાસ તમે પરમાણુય બંધારણના પાઠમાં તમે કરી ચૂક્યા છો. માની લો કે પરમાણુનો એક ગોળા દડા તરીકે જો વિચારવામાં આવતું હોય તો એને ઇંગ્લિશમાં સ્ફિયર કહેવામાં આવે છે. તો આ જે પરમાણુનું કેન્દ્ર છે તે કેન્દ્રથી જ્યાં સુધી ઇલેક્ટ્રોન હોવાની સંભાવના છે તો ત્યાં સુધીનો સમગ્ર વિસ્તાર છે ને એને પરમાણુના કદ તરીકે ઓળખવામાં આવે. માની લો કે કેન્દ્રથી શરૂ કરી અને અહીં સુધી ઇલેક્ટ્રોન હોવાની સંભાવના છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, તો ત્યાં સુધીનો જે આખો સમગ્ર વિસ્તાર છે ત્રિપરિમાણમાં એને પરમાણુના કદ તરીકે ઓળખવામાં આવે. મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનનું જે અંતર છે એને ત્રિજ્યા કહેવામાં આવે, અને એને જ આપણે પરમાણુની ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ પરમાણુ જો ગોળ દડા જેવો હોય તો તમે સમજી શકશો કે જેમ આ પરમાણુની ત્રિજ્યા આરનું મૂલ્ય વધે એમ એનું કદ વધશે, કારણ કે ગોળ દડાનું કદ અથવા તેનું ઘનફળ બરાબર શું થાય તો કે 4/3 પાય આર ક્યુબ ગણિતના સૂત્ર પ્રમાણે. એટલે જો પરમાણુ પણ ગોળ દડા જેવો આપણે કલ્પતા હોઈએ તો કદનો આધાર છે ને એ માત્ર ત્રિજ્યા ઉપર હોય છે, અને એટલા માટે કોઈ પણ પરમાણુની ત્રિજ્યા જેમ વધે એમ એનું કદ વધશે, ત્રિજ્યા જેમ ઘટશે તેમ પરમાણુના કદમાં ઘટાડો થશે. કોઈ પણ પરમાણુની ત્રિજ્યા માપવી એ ખૂબ મુશ્કેલ છે. તમે સમજો કે ક્રિકેટનો દડો જે છે ગોળાકાર, તો એ ક્રિકેટની દડાની ત્રિજ્યા અને એ દડાનું કદ માપવું એ ખૂબ સરળ છે, પરંતુ કોઈ પણ પરમાણુની આ ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું આ અંતર ત્રિજ્યા તમે માપશો તો જ કદની ખબર પડશે, પરંતુ કોઈ પણ પરમાણુનું કદ કે પરમાણુની ત્રિજ્યા માપવી એ અતિ મુશ્કેલ અને ખૂબ જ મુશ્કેલ અને ગંભીર કામ છે. આવું શા માટે? તો તમે વિચાર કરી શકશો કે તમે યાદ કરો કે દડો જે છે એનું તો કદ કેવડું મોટું છે એ આપણે જાણીએ છીએ, કેમ કે સ્થૂળ પદાર્થ છે અને એનું કદ એની ત્રિજ્યા ખૂબ મોટી છે, જેને માપવા માટે એના ત્રિજ્યા માપવા માટે આપણી પાસે પ્રાયોગિક સાધનો પણ અવેલેબલ છે અને એને આસાનીથી માપી શકાય. પરંતુ પરમાણુનું કદ અને પરમાણુની ત્રિજ્યા માપવી એ ખૂબ જ જટિલ અને મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી તમે આ અંતર નહીં માપી શકો ત્યાં સુધી કદની ખબર નહીં પડે. એટલે કોઈ પણ પરમાણુનું કદ કે ત્રિજ્યા માપવી એ ખૂબ જ જટિલ કામ છે, મુશ્કેલ છે, કારણ કે પરમાણુ અતિશય નાનો છે, અતિ સૂક્ષ્મ કણ છે. તમે સમજ્યા છો? તમે વિચારો કે પરમાણુનું કદ કે એની ત્રિજ્યા કેટલી નાની હોય છે, તો પરમાણુની ત્રિજ્યા છે ને આર એ 1.2 એંગસ્ટ્રોમ જેટલી, અથવા તો 1.2 ગુણાકારમાં 10⁻10 મીટર, આટલી બધી તેની ત્રિજ્યા નાની અને સૂક્ષ્મ હોય છે. હવે આટલી બધી જો પરમાણુની ત્રિજ્યા નાની હોય તો એને માપવી એ અતિ મુશ્કેલ છે. એટલું જ નહીં, ત્રિજ્યા તો ખૂબ નાની છે એ તો ઠીક છે, પણ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એની સીમા કે એની હદ પણ સ્પષ્ટ હોતી નથી. માની લો કે અહીં સુધી ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાની વાત કરીએ છીએ, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું વાદળ જે છે એની કોઈ હદ કે એની સીમા સ્પષ્ટ હોતી નથી, અને એટલા માટે કોઈ પણ પરમાણુની ત્રિજ્યા એ ચોકસાઈપૂર્વક માપવીને એ ખૂબ મુશ્કેલ છે અથવા તો જટિલ છે, અર્થાત એને માપી શકાતી નથી. અને એટલે તમે વિચારો કે કોઈ પણ પરમાણુ જે છે એનું કદ માપવું એના માટેની કોઈ પ્રાયોગિક પદ્ધતિ હોતી જ નથી. કોઈ પરમાણુનું વ્યક્તિગત, માની લો કોઈ, તમે કેમ ક્રિકેટના એક દડો તમે લઈ અને એની ત્રિજ્યા માપી શકો, એનું કદ માપી શકો, એમ કોઈ પરમાણુનું વ્યક્તિગત રીતે, કોઈ એકલ પરમાણુનું વ્યક્તિગત રીતે એની ત્રિજ્યા અને કદ માપવું એના માટે કોઈ પ્રાયોગિક રસ્તો છે જ નહીં. કોઈ એવી પ્રાયોગિક પદ્ધતિ નથી કે જેના વડે તમે કોઈ એક પરમાણુનું વ્યક્તિગત રીતે પરમાણુની ત્રિજ્યા માપી શકો કે પરમાણુનું કદ માપી શકો. એવો કોઈ પ્રાયોગિક રસ્તો છે જ નહીં, એવી કોઈ પ્રાયોગિક સાધનો પણ નથી. એટલે સામાન્ય રીતે તમે જુઓ તો એક માર્ગ એમાંથી એવો કાઢવામાં આવ્યો છે કે જો આપણે પરમાણુની આ ત્રિજ્યા
માપવી હોય તો સંયુક્ત અવસ્થામાં કોઈ પણ પરમાણુ જ્યારે એકબીજાની સાથે જોડાયેલા હોય ત્યારે એ બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતર જાણવાથી પરમાણુની ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકાય, એક અનુમાન અને અંદાજ કાઢી શકાય. વિજ્ઞાનની અંદર કોઈ એકલ પરમાણુના વ્યક્તિગત રીતે એની ત્રિજ્યા કે કદ માપવું મુશ્કેલ છે, અસંભવ છે. એટલે આ સમસ્યામાંથી રસ્તો કાઢવા માટે જ્યારે કોઈ પણ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય અને સંયુક્ત અવસ્થામાં હોય ત્યારે કોઈ પણ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જાણવાથી એની પરમાણવીય ત્રિજ્યા કે સહસંયોજક ત્રિજ્યા વિશેનો અંદાજ કાઢી શકાય અને એના આધારે પરમાણુય કદ જે છે એનો અંદાજ કાઢવામાં આવે છે. એટલે ખાસ કરીને પરમાણુય ત્રિજ્યા જે છે એને આપણે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એવું ગણીએ છીએ, પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોન તો તમે યાદ કરો ગમે ત્યાં હોવાની સંભાવના છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ નથી. જો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ હોય તો આ અંતર તમે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકો. પરમાણુય બંધનના પાઠમાં તમે ભણી ગયા છો. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ નથી, એટલે એની ઇલેક્ટ્રોન વાદળ જે છે એની સીમા પણ સ્પષ્ટ અને ચોક્કસ હોતી નથી. તો પછી આ અંતર ચોક્કસપણે કેવી રીતે નક્કી કરવું? અને એટલા માટે વૈજ્ઞાનિકોએ આ ત્રિજ્યા અને કદ નક્કી કરવા માટેનો એક માર્ગ એવો નક્કી કરેલો છે કે સંયુક્ત અવસ્થામાં જ્યારે પરમાણુઓ હોય એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે કોઈ પણ બે પાસના પરમાણુ વચ્ચેનું અંતર, કેન્દ્રો વચ્ચેનું અંતર જાણી અને એનું જો અડધું મૂલ્ય લેવામાં આવે તો તેને તેની પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે તમે જુઓ જેવા પરમાણુ એ રીતે બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે તમે જુઓ કે ધાતુના પરમાણુ હોય તો ધાત્વીય બંધથી જોડાયેલા હોય, અધાતુના પરમાણુ હોય તો ખાસ કરીને સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એટલે પરમાણુય ત્રિજ્યાને પણ બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. જો કોઈ પણ બે પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો સહસંયોજક જેવા એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય એને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? વિચારજો બરાબર કે સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ સહસંયોજક અણુ તમે લ્યો, એવા ઘણા બધા અણુ આપણને મળશે કે જેમાં બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનેલો હોય. અને સહસંયોજક બંધ કોને કહેવાય એ પણ તમે ધોરણ 9-10માં સમજ્યા છો. એને તમે યાદ કરો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો જે બંધ છે એને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય એને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે વિચારો કે બે ક્લોરીનના પરમાણુ જોડાય Cl2 અણુ બને છે. તો ક્લોરીનના બે પરમાણુ કયા બંધથી જોડાયેલા છે? તો કે સહસંયોજક બંધથી જોડાયેલા છે, જેને આપણે Cl1 બંધ Cl તરીકે ઓળખીએ છીએ. એકલા ક્લોરીન પરમાણુનું આ અંતર માપવું એ મુશ્કેલ છે. વાત બરોબર સમજ્યો. એટલે ક્લોરીનની આ ત્રિજ્યા નક્કી કરવા માટે Cl2 અણુને ધ્યાનમાં લેવામાં આવે. સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એનું અડધું મૂલ્ય એને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ કે આ જે ક્લોરીન છે એનું કેન્દ્ર છે અને આ એનો વિસ્તાર છે. બીજો ક્લોરીન પરમાણુ તમે જુઓ તો આ એ બીજો ક્લોરીન પરમાણુ છે અને આ એનું કેન્દ્ર છે. તો આ બંને પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે અને એને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બે ક્લોરીન પરમાણુ આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય તો એ બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે ચોક્કસ અંતર હોય છે. આપણે આગળ ઉપર સમજીશું કે કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને કેવી રીતે જોડાય છે એ જ્યારે આપણે રાસાયણિક બંધનનો પાઠ ભણીશું ત્યારે સમજીશું. પરંતુ આ બે પરમાણુના કેન્દ્રો વચ્ચે જ્યારે સહસંયોજક બંધથી જોડાયેલા હોય ત્યારે બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર ચોક્કસ હોય છે અને જો આ અંતર માપી લેવામાં આવે તો એનું અડધું મૂલ્ય છે એને સહસંયોજક ત્રિજ્યા
તરીકે તેને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે ક્લોરીન અણુમાં આ બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે, તો આ અંતર જે છે ને એ 198 pm જેટલું પ્રયોગ દ્વારા માપવાથી મળે છે. કે Cl2 અણુમાં 2 ક્લોરીન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર 198 pm જેટલું મળે છે. અને એટલા માટે ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા જો આપણે લઈએ તો ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા કેટલી, તો આનું અડધું મૂલ્ય 198/2 બરાબર 99 pm જે છે એ ક્લોરીન પરમાણુની સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. તો તમે જુઓ કે એને શું કહી શકાય કે સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા 2 અધાત્વીય પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય એને એની સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. આવી રીતે ઘણા બધા અધાતુ પરમાણુની સહસંયોજક ત્રિજ્યા છે ને એ નક્કી કરવામાં આવે. કારણ કે જ્યારે 2 પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય ત્યારે એમના કેન્દ્રો વચ્ચેનું અંતર ચોક્કસ હોય છે. અને આ ચોક્કસ અંતર માપી અને એનું જો તમે અડધું મૂલ્ય લ્યો તો એને જે તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ તો 2 હાઇડ્રોજનના પરમાણુ પણ આવી જ રીતે એકલ બંધથી જોડાય છે. તો એ બંને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જો તમે માપી લો અને એનું જો અડધું મૂલ્ય તમે લો તો એને હાઇડ્રોજન પરમાણુની સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખી શકાય. આવી રીતે જે બધા અધાતુ પરમાણુ છે એ બધા જ અધાતુ પરમાણુ સહસંયોજક બંધથી જોડાય અણુ બનાવે છે. અને આવા પ્રકારના સહસંયોજક અણુમાં 2 અધાતુ પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જાણવાથી એની સહસંયોજક ત્રિજ્યા છે એ નક્કી કરી શકાય છે. કોઈ પણ 2 પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર ચોક્કસ હોય છે અને એ અંતરનું અડધું મૂલ્ય એટલે જે તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. માની લો કે જે પરમાણુ ધાતુ પરમાણુ છે જેના કદ મોટા છે તો એમની વચ્ચે ધાત્વીય બંધની રચના થતી હોય તો એ ધાત્વીય સ્ફટિકમાં 2 ધાતુ પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર નોંધી માપી અને એનું જો તમે અડધું મૂલ્ય લ્યો તો એને વિજ્ઞાનમાં ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ધાત્વીય ત્રિજ્યા. દાખલા તરીકે તમે વિચારો કે આવર્ત કોષ્ટકમાં જેના પરમાણુ કદ મોટા છે એવા ઘણા બધા તત્વો છે અને એટલે જ એના પરમાણુ વચ્ચે ધાત્વીય બંધ છે એ બને છે. દાખલા તરીકે તમે જુઓ કે કોપર ધાતુ તમે લો તો કોપર ધાતુમાં અસંખ્ય કોપરના પરમાણુ છે એ આ રીતે આમ એકબીજાની પાસે ધાત્વીય બંધથી જોડાયેલા હોય છે. દાખલા તરીકે આ કોપર ધાતુ છે અને કોપર ધાતુમાં આવા અસંખ્ય પરમાણુ એકબીજાની પાસે નજીક ધાત્વીય બંધથી જોડાયેલા હોય. દાખલા તરીકે આ કોપરનો પરમાણુ છે અને એવા અનેક છે. તો કોપરના ધાતુ સ્ફટિકમાં કોઈ પણ 2 સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર છે એ માપવામાં આવે. દાખલા તરીકે આ કોપરનો પરમાણુ અને આ કોપરનો પરમાણુ જે છે આ બંને વચ્ચેનું અંતર છે ને એ માપવામાં આવે પ્રયોગો દ્વારા અને આ અંતરનું અડધું મૂલ્ય તમે કરો એને કોપર ધાતુની ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ તો કોપર ધાતુ જે છે એમાં 2 પાસેના કોપર પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે આ અંતર છે એ 256 pm જેટલું માલુમ પડે. પછી તમે કોઈ પણ માપો, આ બંને વચ્ચે માપો, આ બંને વચ્ચે કે આ બંને વચ્ચે, કોઈ પણ 2 સંલગ્ન કોપર પરમાણુ વચ્ચે એટલે કે એકબીજાના સંપર્કમાં નજીક રહેલા કોઈ પણ 2 કોપરના પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર માપો તો એ 256 pm જેટલું મળે છે. અને એટલે કોપરની ધાત્વીય ત્રિજ્યા કેટલી કહેવાય? તો કોપરની ધાત્વીય ત્રિજ્યા બરાબર 256/2 એટલે કે 128 pm એ કોપર પરમાણુની ધાત્વીય ત્રિજ્યા તરીકે તેને ઓળખવામાં આવે. તો એક વાત અહીંયા સમજી શકશો તમે મિત્રો કે કોઈ એકલ પરમાણુની પરમાણુય ત્રિજ્યા માપવી જટિલ છે, મુશ્કેલ છે. કારણ કે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ નથી, ગમે ત્યાં હોવાની સંભાવના છે. એટલે આડકતરી રીતે આ પ્રમાણે એની ત્રિજ્યાઓ નક્કી કરવામાં આવે. જો 2 અધાતુ પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એ બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર માપી
અને એનું સરેરાશ અડધું મૂલ્ય એ એની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. જેના કદ મોટા છે અને ધાત્વીય બંધથી જોડાયેલા હોય તો એ ધાતુ સ્ફટિકમાં બે પાસના પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર નોંધી અને એનું અડધું મૂલ્ય તમે લ્યો તો એને એની ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. આપણને એમ થાય કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેવી રીતે માપવામાં આવતું હોય છે. તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે કોઈ પણ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર પણ ખૂબ નાનું જ હોય છે. એના માટે માપવા માટે કોઈ માપપટ્ટી કે ફૂટપટ્ટી હોતી નથી. આવા અતિ સૂક્ષ્મ અંતર માપવા માટે તમે યાદ કરો ક્ષ-કિરણ વર્ણપટ અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આવું સૂક્ષ્મ માપન કરવાની જરૂર વૈજ્ઞાનિકોને હોય છે. આપણે ક્યાંય વ્યવહારમાં આવું સૂક્ષ્મ માપન કરવાની જરૂર હોતી નથી. અને એટલા માટે ક્ષ-કિરણ વર્ણપટ અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિનો ઉપયોગ કરી વર્ણપટ દર્શકીનો ઉપયોગ કરી અને બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના આવા સૂક્ષ્મ અંતર માપવામાં આવે છે. અને એનું અડધું મૂલ્ય એ અનુક્રમે સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. અનુકૂળતા ખાતર અને આ પાઠના અભ્યાસમાં આપણે સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા એ બંનેને સંયુક્ત રીતે પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવાનું છે. પરમાણ્વીય ત્રિજ્યા આપણે બોલીએ એટલે કાં તો તે સહસંયોજક ત્રિજ્યા હોય અથવા ધાત્વીય ત્રિજ્યા હોય. માનો કે જો પરમાણુ અધાતુ હોય તો એની સહસંયોજક ત્રિજ્યા સમજવાની, અને જો કોઈ પરમાણુ ધાતુ પરમાણુ હોય તો એની ધાત્વીય ત્રિજ્યા સમજવાની. એટલે આ પાઠના અભ્યાસમાં આપણે સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યાને બદલે એ બંનેને સંયુક્ત રીતે આપણે પરમાણ્વીય ત્રિજ્યા તરીકે જ ઓળખીશું. પછી એ પરમાણુ ધાતુ હોય તોય ભલે અને અધાતુ હોય તોય ભલે. જો ધાતુ હોય છે તો ધાત્વીય ત્રિજ્યા હોય અને અધાતુ હોય છે તો સહસંયોજક ત્રિજ્યા છે. એ પણ એ બંનેને સંયુક્ત રીતે આપણે એક જ શબ્દ પરમાણ્વીય ત્રિજ્યા એટમિક રેડિયસ તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા આગળ પહેલો આ અભ્યાસ છે, એમાં મિત્રો ખાસ સમજજો કે પરમાણ્વીય ત્રિજ્યા એટલે આપણે એમ સમજતા હોઈએ કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર એટલે પરમાણુ ત્રિજ્યા, પણ એ અંતર માપી શકાતું નથી. કારણ કે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ નથી, ગમે ત્યાં હોવાની સંભાવના છે. ઇલેક્ટ્રોનની વાદળની સીમા કોઈ સ્પષ્ટ હોતી નથી, એની હદ કાંઈ નક્કી નથી. અને એટલા માટે આડકતરી રીતે આવી રીતે કોઈ પણ પરમાણુની ત્રિજ્યાઓ છે એ નક્કી કરવામાં આવે છે. આખા આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો અધાતુ પરમાણુ છે, ધાતુ પરમાણુ છે, અને એ બંનેની આવા પ્રકારની સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા એ પ્રયોગ દ્વારા કેન્દ્રો વચ્ચેનું અંતર માપી અને એનું અડધું મૂલ્ય લઈ અને જાણી શકાય છે. અને દરેક પરમાણુ માટે વૈજ્ઞાનિકોએ જાણેલું હોય છે. બધા જ પરમાણુ આવર્ત કોષ્ટકની અંદર રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય ત્રિજ્યા આ પ્રકારે જાણ્યા બાદ અભ્યાસ કરવામાં આવ્યો તો એમાં પણ બે પ્રકારના વલણ જોવા મળ્યા. કારણ કે આવર્ત કોષ્ટકમાં બધા જ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા એક સમાન માલુમ પડી નથી. વિચારજો બરાબર. આખા આવર્ત કોષ્ટકમાં જે બધા તત્વો છે એ બધા જ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા આવી રીતે નક્કી કરી અને જ્યારે એના મૂલ્યો જોવામાં આવ્યા તો એમાં પણ બે પ્રકારના વલણો છે એ માલુમ પડ્યા. અર્થાત બધા જ પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા છે ને એ એક સમાન માલુમ પડતી નથી, અર્થાત જુદી જુદી હોય છે. આ પ્રકારની પરમાણ્વીય ત્રિજ્યાનું જે વલણ છે કે જે જુદી જુદી છે, જેને સમજવા માટે આપણે ઇલેક્ટ્રોન રચના અને શક્તિ સ્તર વિશેનો ખ્યાલ છે ને એ આપણે જાણવો પડે. અભ્યાસમાં શું જાણવા મળ્યું કે બધા જ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા નક્કી કર્યા બાદ જોવામાં આવ્યું તો એવું માલુમ પડ્યું કે એક જ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. આખા આવર્ત કોષ્ટકમાં બધા તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા નોંધવામાં આવી અને પછી જોવામાં આવ્યું તો એવું એક વલણ માલુમ પડ્યું કે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ તેની પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. આવું વલણ જોવા મળ્યું. બધા જ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા નક્કી થઈ ગયા બાદ જ્યારે એના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો તો આવા પ્રકારના બે વલણ સ્પષ્ટ રીતે જોવા મળ્યા. આનું કારણ શું? તો એને સમજવા માટે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને શક્તિ સ્તરો વિશેનો અભ્યાસ છે એ ખૂબ મહત્ત્વનો છે. કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે.
આને પહેલાં આપણે સમજીએ કે આવું શા માટે જોવા મળે છે. તો તમે વિચારો કે પ્રથમ આવર્ત જે છે એમાં તો માત્ર 2 જ તત્વો છે, એટલે એને આપણે ધ્યાનમાં લઈ શકશું નહીં. પરંતુ તમે બીજા આવર્તના તત્વો તમે જુઓ તો બીજા આવર્તના જે તત્વો છે એમાં છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, ત્યાર પછી નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. છેલ્લો સમૂહ જે છે નિષ્ક્રિય વાયુ તત્વો, એને આપણે ધ્યાનમાં લેશું નહીં. તમે વિચારો કે આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહના તત્વો નહીં બનાવે સહસંયોજક બંધ કે નહીં બનાવે ધાત્વીય બંધ, એ તો એકલ પરમાણુ છે, તો એની ત્રિજ્યા માપવી તો બધાય કરતાં મુશ્કેલ છે, એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. એસ વિભાગના આ 2 સમૂહ અને પી વિભાગના 13, 14, 15, 16 ને 17મા સમૂહના તત્વો તમે જુઓ તો આ આવર્ત નંબર 2ના તત્વો થયા. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8 ને ફ્લોરિન 9. જો આવું શા માટે જોવા મળે છે? તો આવર્ત નંબર 2ના તત્વો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આવર્ત નંબર 2માં ડાબીથી જમણી તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા છે ને એ ઘટતી જાય છે. કારણ શું? કારણ કે જો તમે આની ઇલેક્ટ્રોન રચના તમે તપાસો તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 છે, બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે, બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p1 છે, કાર્બન જે છે તો 1s2 2s2 અને 2p2 છે, નાઇટ્રોજન છે તો 1s2 2s2 અને 2p3, ઓક્સિજન 1s2 2s2 અને 2p4, ફ્લોરિન છે તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p5. આવી ઇલેક્ટ્રોન રચના છે જે આપણે જાણીએ છીએ. તમે વિચારો કે કોઈ પણ આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો પરમાણુ ક્રમાંક વધે છે, કેન્દ્રમાં ધન વિસ્ભારિત પ્રોટોન વધે છે અને બહારના ભાગમાં ઋણ વિસ્ભારિત ઇલેક્ટ્રોન પણ વધે છે. તમને એ પણ ખ્યાલ હોય છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા આકર્ષણ હોય અને ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા અપાકર્ષણ હોય. તમે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે છે, કેન્દ્રમાં ધન વિસ્ભારિત પ્રોટોન વધતા જાય છે અને બહારના ભાગમાં ઋણ વિસ્ભારિત ઇલેક્ટ્રોન પણ વધતા જાય છે. પરંતુ બાહ્ય સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમાંક અચળ છે. વિચારો કે લિથિયમની બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમાંક 2 છે, તો બેરિલિયમમાં 2 છે, બોરોનમાં 2, કાર્બનમાં 2, નાઇટ્રોજનમાં 2, ઓક્સિજનમાં 2, ફ્લોરિનમાં 2. આનો અર્થ શું થયો કે બાહ્ય કોષમાં સંયુક્તા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પરંતુ બાહ્ય કોષનો મુખ્ય ક્વોન્ટમાંક તો અચળ છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી. બધા જ ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં જ ઉમેરાય છે. તમે શક્તિ સ્તરોને તમે જો ધ્યાનમાં લ્યો તો પણ તમને ખ્યાલ આવશે મિત્રો કે આ પ્રથમ શક્તિ સ્તર, આ બીજું શક્તિ સ્તર, આ ત્રીજું શક્તિ સ્તર, ચોથું શક્તિ સ્તર, પાંચમું શક્તિ સ્તર વગેરે, જેને આપણે n બરાબર 1, n બરાબર 2 આવી રીતે ઓળખીએ છીએ, 3, 4 અને 5. તમે યાદ કરો કે પહેલા શક્તિ સ્તરમાં એક જ કક્ષક છે 1s, બીજામાં છે 2s, 2p વગેરે. જો તમે બીજા આવર્તના તત્વોની વાત કરતા હો તો બીજા આવર્તના બધા જ તત્વોના ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર બીજા શક્તિ સ્તરમાં જ ઉમેરાય છે. લિથિયમથી શરૂ કરીને ફ્લોરિન સુધી તમે જાઓ તો એના બધા ઇલેક્ટ્રોન માત્ર n બરાબર 2 માં જ ઉમેરાય છે. આનો અર્થ શું થયો કે બીજા આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ કેન્દ્રમાં ધન વિસ્ભારિત પ્રોટોન વધતો જાય છે, બહારના ભાગમાં ઋણ વિસ્ભારિત ઇલેક્ટ્રોન પણ વધતા જાય છે, પરંતુ આ ઇલેક્ટ્રોન જે છે એની સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક અચળ રહે છે અને એટલા માટે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધતું જાય. કારણ કે અહીંયા ધન વિસ્ભારિત પ્રોટોન વધતો જાય અને અહીંયા ઋણ વિસ્ભારિત ઇલેક્ટ્રોન વધતા જાય. એટલે જેમ અહીંયા ધન વિસ્ભાર અને અહીંયા ઋણ વિસ્ભાર વધે એમ એમની વચ્ચેનું આકર્ષણ બળ વધે, એટલે કક્ષાઓ સંકોચાય અને પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળશે. લિથિયમથી તમે ફ્લોરિન તરફ તમે જાઓ એમ સતત ને સતત આકર્ષણ વધવાના કારણે પરમાણ્વીય ત્રિજ્યા છે એ ઘટે છે અથવા કક્ષાઓ સંકોચન પામે છે. આ રીતે તમે ત્રીજા આવર્તમાં તમે જુઓ આવર્ત નંબર 3, તો આવર્ત નંબર 3ના તત્વો કયા છે એ પણ તમે જાણો છો. સોડિયમ 11,
મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ, એલ્યુમિનિયમ 13 નંબરનું તત્વ, સિલિકોન 14 નંબરનું તત્વ, ફોસ્ફરસ 15 નંબરનું તત્વ, સલ્ફર 16 નંબરનું તત્વ અને ક્લોરિન 17 નંબરનું તત્વ. હવે તમે સમજી શકશો કે આ બધાના ઇલેક્ટ્રોન તમે જુઓ ત્રીજા શક્તિ સ્તરમાં ઉમેરા છે. સોડિયમથી શરૂ કરી અને તમે ક્લોરિન સુધી તમે જાઓ તો બધા ઇલેક્ટ્રોન શક્તિ સ્તર નંબર 3માં ઉમેરા છે. આનો અર્થ શું થયો કે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર નથી વધતું, પરંતુ કેન્દ્રમાં ધનવીજભારિત પ્રોટોન વધે છે. બહારના ભાગમાં સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પરંતુ આ સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમાંક અચળ રહે છે, જેથી કરીને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ સતત વધતું જાય છે અને એટલે કક્ષાઓ સંકોચાય છે અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં ઘટાડો જોવા મળે છે. આવર્ત કોષ્ટકના કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ આ કારણથી પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં ઘટાડો જોવા મળે છે. મિત્રો અહીંયા વિચારજો કે બીજા આવર્તના તત્વો માટે આ બાહ્યતમ કોષ કહેવાય, સંયોજકતા કોષ કહેવાય, બીજું શક્તિ સ્તર. પ્રથમ શક્તિ સ્તર છે એ તો પૂર્ણ ભરાયેલું છે અને આંતરિક કોષ કહેવામાં આવે. આંતરિક કોષના ઇલેક્ટ્રોન હંમેશા રક્ષિત થયેલા હોય છે અને આ આંતરિક કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રને ઢાંકે છે. કેન્દ્ર આ આંતરિક કોષના ઇલેક્ટ્રોન વડે હંમેશા ઢંકાયેલું હોય. આ શક્તિ સ્તર જે છે એ કેન્દ્ર અને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન વચ્ચે એક પડદાની જેમ વર્તે છે. એટલે જો આ આંતરિક કોષની સંખ્યા જો વધે તો પાછું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે, પરંતુ આવર્તમાં એવું થતું નથી. તમે જોઈ શકો છો કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ આંતરિક કોષની સંખ્યામાં વધારો થવાનો નથી. કેન્દ્રમાં ધનવીજભારિત પ્રોટોન વધશે અને બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને એના કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધવાથી કક્ષાઓ સંકોચાય છે અને ત્રિજ્યા ઘટે છે. બીજો આવર્ત હોય તો બધા ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં ઉમેરાય. ત્રીજા આવર્તના તત્વો હોય તો બધા ઇલેક્ટ્રોન ત્રીજા શક્તિ સ્તરમાં ઉમેરાય. ચોથા આવર્તના તત્વો હોય તો બધા ઇલેક્ટ્રોન ચોથા શક્તિ સ્તરમાં ઉમેરાશે. એટલે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ આ પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં ઘટાડો થાય. સમૂહમાં તમે, અને આ વાત તમે જુઓ આપણી બુકમાં પ્રાયોગિક રીતે પણ સમજાવેલી છે કે બીજો આવર્ત અને ત્રીજા આવર્તના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા છે એ આપણી બુકમાં આપેલી છે. તમે જોઈ શકો છો કે લિથિયમ 152, બેરિલિયમ 111, બોરોન 88, કાર્બન 77, નાઇટ્રોજન 74, ઓક્સિજન 66 અને ફ્લોરિન 64. જુઓ તમે કે પ્રાયોગિક રીતે આ બધા તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે જે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં ઘટે છે. ત્રીજા આવર્તના તત્વોની પણ પરમાણ્વીય ત્રિજ્યાનું પ્રાયોગિક મૂલ્ય આપેલું છે અને એ તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ ઘટે છે. તમે પાછળ જુઓ બુકમાં તો 84 નંબરના પેજ ઉપર એનો આલેખ પણ આપેલો છે અને આલેખમાં તમે એવું સમજી શકો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં ઘટાડો થાય છે. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કારણ શું? તો તમારે સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોવી પડે. પ્રથમ સમૂહ આલ્કલી ધાતુ તત્વોનો સમૂહ જુઓ કે 17મો સમૂહ હેલોજન સમૂહના તત્વો તમે જુઓ. ઇલેક્ટ્રોન રચના તમે તપાસ્યો એટલે ખ્યાલ આવશે. હું અહીંયા આગળ પ્રથમ સમૂહ લખું તો તમે વિચારો આ સમૂહ નંબર 1 છે, આ એની ઇલેક્ટ્રોન રચના છે. સોડિયમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો કે નિયોન અને પછી 3s1, ત્યાર પછી પોટેશિયમ 19, રૂબિડિયમ 37, સીઝિયમ 55 અને ફ્રાન્સિયમ 87. જો આ જે મેં બધા તત્વો લખ્યા છે એ પ્રથમ સમૂહના તત્વો મેં અહીંયા આગળ લખ્યા છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના એટલે 1s2 2s1, સોડિયમની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s1, પોટેશિયમ માટે લખવું હોય તો આર્ગોન 4s1, રૂબિડિયમ માટે લખવું હોય તો ક્રિપ્ટોન 36 5s1, સીઝિયમ માટે લખવું તો ઝેનોન 54 6s1 અને રેડોન 86 7s1. જો પ્રથમ સમૂહના તત્વોની તમે ઇલેક્ટ્રોન રચના તપાસો તો તમને ખ્યાલ આવશે કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ
કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન તો વધે છે, બહારના ભાગમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વધે છે, પરંતુ સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે. જોઈ શકો છો, લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં, સોડિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજા શક્તિ સ્તરમાં, પોટેશિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ચોથા શક્તિ સ્તરમાં, રૂબિડિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન પાંચમા શક્તિ સ્તરમાં. જેમ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય, એમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઘટતું જાય તો કક્ષાઓ વિસ્તરણ પામશે, પરમાણુ ત્રિજ્યા છે એમાં વધારો થશે. વિચારજો બરાબર કે બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે, એનો મતલબ આંતરિક કોષની સંખ્યા વધતી જાય છે. અહીંયા જુઓ કે લિથિયમમાં આંતરિક કોષ એક જ છે, પણ સોડિયમ છે એમાં આંતરિક કોષ બે થાય, પહેલું શક્તિ સ્તર અને બીજું શક્તિ સ્તર. પોટેશિયમ છે એમાં આંતરિક કોષ 3 બનશે, પહેલું શક્તિ સ્તર, બીજું શક્તિ સ્તર અને ત્રીજું શક્તિ સ્તર. જેમ બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે એનો મતલબ આંતરિક કોષની સંખ્યા વધતી જાય, અને આ આંતરિક કોષની સંખ્યા જેમ વધતી જશે એમ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના આકર્ષણ બળની અસર ઘટશે. કારણ કે આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન છે એક ઢાલ તરીકે વર્તે છે, એક શિલ્ડ તરીકે વર્તે છે, એક પડદાની માફક વર્તે છે, જે કેન્દ્રને ઢાંકવાનું કામ કરે છે, જેના કારણે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે અને એના કારણે પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં વધારો થાય છે. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો એમ બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધે છે, કારણ કે આંતરિક કોષ એક ઢાલ તરીકે વર્તવાના કારણે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટાડે છે અને એના કારણે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધશે, જે શક્તિ સ્તરોને દૂર ધકેલશે, અર્થાત પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં વધારો થાય છે. વિચારજો બરાબર કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આંતરિક કોષની સંખ્યા વધતી જાય. આંતરિક કોષ એક પડદાની માફક વર્તે છે, આ પડદાઓની સંખ્યા વધતી જાય. આ સંખ્યા જેમ વધે એમ કેન્દ્ર વધારે ઢંકાતું જાય, જેથી કરીને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ સતત ઘટતું જાય. એટલે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આવા આંતરિક કોષની સંખ્યા વધતી જાય, પડદાઓની સંખ્યા વધતી જાય અને એને જ સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્રીન એટલે પડદો, પડદાની અસર વધતી જાય. જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમાં પડદાની અસર, સ્ક્રીનિંગ અસર વધતી જાય, એક ઢાલની સંખ્યા વધતી જાય, શિલ્ડિંગ ઇફેક્ટ પણ વધે છે એવું બોલાય, કારણ કે આ બધા જ આંતરિક કોષના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રને સતત ઢાંકવાનું કામ કરે છે, જેથી કરીને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટતું જાય. એટલે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ તમે વિચારો સ્ક્રીનિંગ અસરમાં વધારો થાય છે, અને સ્ક્રીનિંગ અસર વધે છે, પડદાઓની સંખ્યા વધે છે, આંતરિક કોષની સંખ્યા વધે છે, માટે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના આકર્ષણ બળની અસર ઘટે છે અને એના જ કારણે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધતું જાય, જે દૂર ધકેલ છે અને પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થશે. તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા માનો કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય અને પછી અહીંયા આગળ 2 ગોઠવાય તો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય, પણ આને કોણ જકડી રાખશે? આ કેન્દ્રનું આકર્ષણ બળ. વિચારજો બરાબર, 2 પ્રકારની પ્રવૃત્તિ થતી હોય કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય. એટલે જે અસર વધી જાય એ પ્રમાણે કક્ષાઓ કાં નજીક આવે ને કાં દૂર જાય. ઇલેક્ટ્રોનના અપાકર્ષણ બળ કરતાં જો કેન્દ્રનું આકર્ષણ બળ વધી જાય તો કક્ષાઓ નજીક આવશે, અને કેન્દ્રના આકર્ષણ બળ કરતાં જો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધી જાય તો કક્ષાઓ દૂર જશે. એટલે આ જે આખી બધી કક્ષાઓ અને શક્તિ સ્તરો છે મિત્રો, એ ખાસ યાદ રાખજો કે એક સ્પ્રિંગની માફક વર્તે, સ્પ્રિંગની માફક. આને આમ જડ નથી સમજી લેવાનું, એ તો જેવું તત્વ અને એની ઇલેક્ટ્રોન રચના, કયું બળ વધારે પ્રભાવશાળી બને છે એ પ્રમાણે કક્ષાઓ નજીક આવશે અને દૂરે જાય, અને એ પ્રમાણે પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફાર થાય. વિચારી શકશો ખાસ કે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો તમે જુઓ શું થાય છે કે બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય.
આંતરિક કોષની સંખ્યા વધતી જાય છે અને આંતરિક કોષ કે જે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલા છે એની સંખ્યા જેમ વધે એ કેન્દ્રને ઢાંકવાનું કામ કરે છે, ઢાલ તરીકે વર્તે છે, જેથી કરીને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું થાય તો એના કારણે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધી જાય, જે કક્ષાઓને દૂર ધકેલ છે અને પરમાણુ ત્રિજ્યા છે એમાં વધારો થાય. આ પ્રકારની જે અસર છે એને સ્ક્રીનિંગ અસરનો વધારો થયો તેમ કહેવાય. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર હંમેશા વધશે, પડદાઓની સંખ્યા વધતી જાય. દાખલા તરીકે 17મો સમૂહ જે છે હેલોજન સમૂહ, એની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેસ્ટિન. બરાબર, આ બધાની તમે જો ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો આયોડિન જે છે બ્રોમિન, ફ્લોરિન 9 1s2 2s2 2p5, ક્લોરિન છે તો એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો નિયોન 3s2 અને 3p5. આની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ આર્ગોન 4s2 4p5 અને એની આગળની 3d10. આયોડિન જે છે આયોડિન માનો કે આર્ગોન પછી ક્રિપ્ટોન 36 એટલે 35 અને ઝેનોન 54, તો આયોડિનનો પરમાણુ ક્રમાંક 53 થાય. આની આગળનું નિષ્ક્રિય તત્વ એટલે ક્રિપ્ટોન 36. હવે એની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો 5s2 5p5 અને 4d10. બરાબર, જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની તમે ઇલેક્ટ્રોન રચના તમે તપાસો, જો ફ્લોરિન છે તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન 2p5 છે, આમાં તમે જુઓ 3s2 3p5, 4s2 4p5, 5s2 5p5. આનો મતલબ શું થયો કે હેલોજન સમૂહના તત્વોમાં તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે, અને બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધે છે એના ઉપરથી ઘણી બધી વાત સમજાઈ જવી જોઈએ કે આનો છેલ્લો ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં છે તો આંતરિક કોષ એક જ થયો, પરંતુ આનો ઇલેક્ટ્રોન તમે જો ત્રીજા શક્તિ સ્તરમાં છે 3s2 3p5. હું અત્યારે ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના આમાં દર્શાવું તો 1s2 2s2 2p6 એટલે નિયોન થઈ ગયું. પછી કોણ આવશે તો કે 3s2 અને 3p5, 3s2 અને 3p5. વિચારો કે ક્લોરિન પરમાણુ માટે આંતરિક કોષ 2 છે કે જે પૂર્ણ ભરાયેલા છે, તો ક્લોરિન પરમાણુ માટે આ સંયોજકતા કોષ કહેવાય, બાહ્ય કોષ કહેવાય. ફ્લોરિનથી તમે ક્લોરિન તરફ જાઓ છો તો જુઓ એક આંતરિક કોષની સંખ્યા વધી ગઈ, કેન્દ્ર વધારે રક્ષિત થયું, કેન્દ્ર વધારે ઢંકાણું. તો આ કેન્દ્ર જે છે એનું આકર્ષણ બળ આના ઉપર ઓછું થશે. કારણ શું હોય? કારણ કે આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય. જો અહીંયા અપાકર્ષણ હોય, વાત ખાસ સમજ્યો, બે શક્તિ સ્તરો વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય. માનો કે આ કેન્દ્ર છે એનું આકર્ષણ બળ આના ઉપર લાગશે, આનું આકર્ષણ બળ આના ઉપર લાગશે અને આનું આકર્ષણ બળ આના ઉપર લાગશે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો એમ આંતરિક કોષની સંખ્યા વધતી જાય છે. બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું થતું જાય, કારણ કે કેન્દ્ર છે ને ઢંકાતું જાય. જો બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું થાય તો આ અપાકર્ષણ બળ વધી જાય, જે એને દૂર ધકેલવાનું કામ કરશે. એટલે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ જુઓ આ પડદાઓની સંખ્યા વધે છે, જે કેન્દ્રને વધુ ઢાંકવાનું કામ કરે છે, જેના કારણે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે અને માટે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધી જવાના કારણે શક્તિ સ્તરો દૂર ધકેલાય છે, અર્થાત પરમાણુ ત્રિજ્યા છે એ વધે છે. આ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધન વીજભારની અસરમાં ઘટાડો કરે છે. શબ્દો સમજો બરાબર. બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધન વીજભારની જે અસર છે ને એમાં ઘટાડો કરે છે. એનો મતલબ કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઘટે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જે છે એમાં ઘટાડો થાય. શું કામ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઘટ્યો? કારણ કે આંતરિક કોષની સંખ્યા વધે છે. એટલે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધન વીજભારની અસર ઓછી થશે, અર્થાત અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં ઘટાડો થાય છે. વિચારજો, કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ
કેન્દ્રમાં ધનવીજભારિત પ્રોટોન વધે છે, બાહ્યકોષમાં ઋણવીજભારિત ઇલેક્ટ્રોન વધે છે, પરંતુ બાહ્યકોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે. આંતરિક કોષની સંખ્યા વધવાના કારણે બાહ્યકોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધનવીજભારની અસર ઘટે છે. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધે છે, જેના કારણે પરમાણુ ત્રિજ્યા છે એમાં વધારો થાય છે. આ વાતને ટૂંકમાં કહેવું હોય તો સ્ક્રીનિંગ અસર વધે છે. સ્ક્રીનિંગ અસર વધે છે અને અસરકારક કેન્દ્રીય ધનવીજભાર ઘટે છે. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર વધવાના કારણે અસરકારક કેન્દ્રીય ધનવીજભાર ઘટે છે, માટે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. આવર્તમાં આના કરતાં ઉલટું જોવા મળે છે. આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ તમે વિચારો અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધતો જાય, કારણ કે સ્ક્રીનિંગ અસર ઘટે છે. જુઓ બીજા આવર્તમાં શું થયું, તો બીજા આવર્તના બધા જ ઇલેક્ટ્રોન આમાં ઉમેરાય છે. અહીંયા ધનવીજભારિત પ્રોટોન વધતો જાય, અહીંયા ઇલેક્ટ્રોન વધતા જાય, કેન્દ્રથી અંતર વધતું નથી. સ્ક્રીન અને પડદો તો એક છે એક એમનેમ જ છે. એટલે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ શું થાય છે, તો આ કેન્દ્રના ધનવીજભારની અસર જે આના ઉપર છે ને એ વધતી જાય, સતત વધતી જાય. સાથે સાથે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અહીંયા ધનવીજભારિત પ્રોટોન વધે. એટલે જો આ કેન્દ્રના ધનવીજભારની અસર આના ઉપર સતત વધતી જાય તો આ અપાકર્ષણ બળ એના કરતાં ઓછું થતું જશે. એનો મતલબ જો તમે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર, આ પડદાની અસર ઘટશે, ઓછી થઈ, કારણ કે આમાં તો માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે, એ તો વધવાના નથી. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર ઘટે છે. બાહ્યકોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે, અર્થાત અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધતો જાય છે. કેન્દ્રના ધનવીજભારની અસર વધતી જાય છે, માટે કક્ષાઓ સંકોચાય અને પરમાણુ ત્રિજ્યા છે એમાં ઘટાડો થાય છે. આ બધા શબ્દોને ખાસ તમે સમજો કે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ તો સ્ક્રીનિંગ અસર, પડદાની અસર ઓછી થશે, અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધશે, જેથી કરીને કક્ષાઓ સંકોચાય છે, અર્થાત પરમાણુ ત્રિજ્યા છે એમાં ઘટાડો થાય છે. એટલે એક વ્યાપકપણે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ તો એમ સ્ક્રીનિંગ અસર ઘટે છે, અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધે છે અને માટે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. સ્ક્રીનિંગ અસર જો ઘટે તો ખાસ ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળ કરતાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધી જાય, અને સ્ક્રીનિંગ અસર ઘટી કહેવાય. આવર્તમાં જ આવું જોવા મળશે કે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો આવું જોવા મળશે. સ્ક્રીનિંગ અસર ઘટશે, અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધશે અને માટે કક્ષાઓ સંકોચાય, પરમાણુ ત્રિજ્યા છે એ ઘટે છે. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ મિત્રો તો શું થશે, તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આંતરિક કોષની સંખ્યા વધે છે. આ જેને આપણે પડદા કહીએ છીએ એ પડદા અથવા સ્ક્રીનની સંખ્યા વધે છે, જેથી કરીને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધનવીજભારની અસર ઘટે છે. એને જેમ બોલીએ છીએ કે અસરકારક કેન્દ્રીય ધનવીજભાર ઘટે છે, જેથી કરીને જો આ કેન્દ્રના ધનવીજભારની અસર ઓછી થાય તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધી જાય, માટે કક્ષાઓ દૂર ધકેલાય, કક્ષાઓનું વિસ્તરણ થાય, અર્થાત પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં વધારો થાય. તો ખાસ યાદ રાખવાનું મિત્રો કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર વધે છે, અસરકારક કેન્દ્રીય ધનવીજભાર છે એ ઘટે છે અને માટે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર ઘટે છે, અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધે છે અને માટે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. આ બધી વાતો મિત્રો નિરાંતે બુકની અંદર વાંચવાની છે, હું બોલું છું એને સમજવાનું છે, અને આ પ્રકારના શક્તિ સ્તરોમાં મેં અહીંયા આગળ જે રજૂઆત કરી છે એને તમારે ધ્યાનથી સમજવાનું છે. આવી રીતે તમે આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના તપાસો અને આની સાથે તમે સરખાવશો એટલે આકર્ષણ અપાકર્ષણનો ખ્યાલ આવશે.
અને તો તમને ખબર પડે કે શા માટે પરમાણુ ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શા માટે વધે અને આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ શા માટે પરમાણુ ત્રિજ્યા ઘટે. જુઓ કે કેટલાક સમૂહોની પણ પરમાણુ ત્રિજ્યા આપેલી છે. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 આ બંનેની પરમાણુ ત્રિજ્યાઓ તમે જુઓ પ્રાયોગિક રીતે આપણને બુકમાં આપેલી છે, તમે જોઈ શકશો. અને એ આંકડાકીય માહિતી પરથી પણ ખબર પડશે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા વધે છે. 18મો સમૂહ જે તત્વો છે ઊંડા વાયુ તત્વો, એની ત્રિજ્યા વિશે વિચારવું શક્ય નથી, કારણ કે એ નિષ્ક્રિય તત્વો છે, એ અન્ય કોઈ પરમાણુ સાથે બંધ બનાવી શકતા નથી. એટલે આવા પરમાણુ જે ત્રિજ્યા છે ને અબંધિત ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે. શબ્દો સમજો બરાબર કે નિષ્ક્રિય વાયુ તત્વો જે છે એ બધા પરમાણુની જે ત્રિજ્યા છે એને અબંધિત ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે. અને આવી અબંધિત ત્રિજ્યા છે એનું મૂલ્ય ઘણું મોટું હોય છે. એટલે 18મા સમૂહના જે તત્વો છે એ એકલ પરમાણુ હોય છે, એ અન્ય કોઈ પરમાણુ સાથે બંધ બનાવતા નથી. તો એની ત્રિજ્યા કેમ માપવી? એટલે એની ત્રિજ્યાને અબંધિત ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે, જેના મૂલ્યો ઘણા મોટા હોય છે. અને એટલે જ આ નિષ્ક્રિય વાયુ તત્વોની અબંધિત ત્રિજ્યાની સરખામણી સહસંયોગ ત્રિજ્યા કે ધાત્વીય ત્રિજ્યા સાથે કરી શકાય નહીં, પરંતુ આગળ ઉપર એને આપણે વાન ડેર વાલ્સ ત્રિજ્યા સાથેની સરખામણી કરીશું. કારણ કે કોને કહેવાય વાન ડેર વાલ્સ ત્રિજ્યા? તો એ જે આપણે આગળ ઉપર સમજીશું. જેમ 2 પરમાણુ સહસંયોગ બંધથી જોડાય તો સહસંયોગ ત્રિજ્યા નક્કી થાય, 2 પરમાણુ ધાત્વીય બંધથી જોડાય તો ધાત્વીય ત્રિજ્યા નક્કી થાય. એમ જ્યારે 2 પરમાણુ વાન ડેર વાલ્સ આકર્ષણ બળથી આકર્ષાયેલા હોય તો એ આકર્ષણ બળના આધારે વાન ડેર વાલ્સ ત્રિજ્યા પણ નક્કી થઈ શકે. તો આવા નિષ્ક્રિય વાયુ તત્વોની ત્રિજ્યા વિશે વિચારવું એ શક્ય નથી, અને એની સરખામણી સહસંયોગ ત્રિજ્યા સાથે પણ કરી શકાય નહીં. અને તેઓની અબંધિત ત્રિજ્યા જે છે એની સરખામણી આપણે વાન ડેર વાલ્સ ત્રિજ્યા સાથે આગળ ઉપર કરીશું અને સમજીશું. તો મિત્રો આવા પ્રકારનો ખ્યાલ પરમાણવીય ત્રિજ્યા એટમિક રેડિયસ વિશેનો છે. અને દરેક આવર્ત માટે કે સમૂહ માટે આ બાબત ખાસ યાદ રાખવાની. આંકડાકીય મૂલ્ય છે તમારે ગોખીને યાદ રાખવાનું નથી, એટલું જ સમજવાનું છે શા માટે વધે ને શા માટે ઘટે. પરમાણ્વીય ત્રિજ્યા એ તમે જુઓ આવર્તનીય ગુણધર્મ કહેવાય, કારણ કે એનો આધાર કોના ઉપર છે? તો કે ઇલેક્ટ્રોન રચના ઉપર એનો આધાર છે. એટલે આવર્તનીય ગુણધર્મ છે, પિરિયોડિક ફંક્શન છે. બીજો જે ગુણધર્મ છે આવા પ્રકારનો આયનીય ત્રિજ્યા, એની પણ આપણે ચર્ચા કરવાની છે. એમાં પણ આવર્તિતાનો ગુણધર્મ જોવા મળે છે, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.